Hello students, good morning to all of you. In previous lecture, we discussed about miscellaneous starch in this amylase. Miscellaneous starches here according to your syllabus, we have total 5 starches. Amylase, white potato starch, rice starch, cassava starch and sago starch. First one is amylase. In previous lecture we already completed amylase. Now in this lecture we will going to discuss about second miscellaneous starch, and that is white potato starch. Miscellaneous starches. Second, white potato starch. પોટેટો બટેટાનું જે હોય છે આપણે એને એમાંથી જે સ્ટાર્ચ મળે, ગયા લેક્ચરમાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે વેફર્સને એવું કરતા હોય અને જે છેલ્લું હોય એ આપણે કલેક્ટ કરી લઈએ, એને વોશ કરેલું હોય એને કહેવાય પોટેટો સ્ટાર્ચ. જોઈએ આપણે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ. Potato starch is the extracted starch from potatoes. Potato starch is the extracted starch from potatoes. એટલે કે પોટેટોમાંથી પોટેટો સ્ટાર્ચ એને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. The starch turns to a light powdery flour like consistency once it has dried out. સ્ટાર્ચ છે ટર્ન્સ ટુ અ લાઇટ શાઇનિંગ મારતું જે હોય લાઇટ પાવડરી ફ્લોર. કન્સિસ્ટન્સી વન્સ ઇટ હેઝ ડ્રાઈડ આઉટ. ફર્સ્ટ ઓફ ઓલ એ ડ્રાય થઈ જાય પછી લાઇટિંગ પાવડરી ફોર્મમાં એ કન્વર્ટ થઈ જાય છે. એન્ડ it is a common ingredient
that features in several recipes. કેટલીક રેસીપી. કોમન ઇન્ગ્રેડિયન્ટ છે, ઘણી બધી રેસીપીમાં એનો યુઝ થાય છે. પોટેટો સ્ટાર્ચ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ પોટેટોને આપણે કટ કરવા પડે. જોઈએ આપણે ટુ મેક પોટેટો સ્ટાર્ચ a person ક્રશ કરવાનું રો પોટેટોસ, આખા જે બટેટા હોય એને ફર્સ્ટ ઓફ ઓલ ક્રશ કરી નાખવામાં આવે. which separates the starch grains from the destroyed cell. Which separates the starch grains from the destroyed cell. એટલે destroyed cell માંથી જે સ્ટાર્ચ હોય એને ગેઇન કરે, મીન્સ મેળવે. સ્ટાર્ચ ફોર્મ થઈ ગયું. હવે the starch is then clean, પછી એને ક્લીન કરવામાં આવે અને ડ્રાય કરવામાં આવે. the starch is then cleaned and left to dry. ડ્રાય માટે એને ડ્રાય માટે એને છોડી દેવામાં આવે. પોટેટો સ્ટાર્ચ is gluten free. પોટેટો સ્ટાર્ચ છે ગ્લુટેન ફ્રી છે. ગ્લુટેન શું છે? વોટ્સ ગ્લુટેન? You all understand very well in our structure of diagram starch. Potato starch is gluten free, meaning it can work effectively as a gluten free plain flour alternative in some recipes. A person
can use potato starch in the below ways. પોટેટો સ્ટાર છે એને નીચેની જુદી જુદી રીતે કોઈ પણ પર્સન છે યુઝ કરે છે. મેઇનલી છે થિકનિંગ એજન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ thickening agents. Second one is frying food. ફૂડ ને ફ્રાય કરવા માટે મોસ્ટલી ધીસ ટુ યુઝ except this potato starch many use is available, but આ ટુ યુઝ છે થિકનિંગ એજન્ટ એન્ડ ફ્રાઈંગ ફૂડ એ આપણે ડીપમાં જોવાના છે. રાઈટ, ફર્સ્ટ વન ઇઝ થિકનિંગ એજન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ ફ્રાઈંગ ફૂડ્સ. First is thickening agent. થીક કરવા માટે થિકનિંગ એજન્ટ તરીકે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે યુઝ થાય છે. જોઈએ આપણે એમાં વન ઓફ ધ મેઇન યુઝીસ for potato starch. One of the main uses for potato starch is as a thickener in a variety. જનરલી જે સૂપ ને એ બધામાં થીક કરવા માટે વોટર હોય, બધું બોઇલ થઈ જાય પછી આપણે વોટર એડ કરીએ છીએ એટલે સૂપમાં કે મંચુરિયનમાં, ગ્રેવીવાળા મંચુરિયનમાં કે એમાં તો કોર્નફ્લોરનો આપણે યુઝ કરીએ છીએ. કોર્નફ્લોર વન ટાઈપ ઓફ સ્ટાર્ચ, રાઈટ, એટલે એ થીક કરે, ઘટ કરે એટલે એને કહેવાય થિકનિંગ એજન્ટ. સેમ વે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ. One of the main uses for potato starch is as a thickener in a variety of recipes because it absorbs water effectively. It absorbs water effectively. Water ને શું કરી લે? એબ્ઝોર્બ કરી લે. However, extreme heat may cause the starch
to break down. સ્ટાર્ચને બ્રેકડાઉન કરવા માટે વધારે પડતી હીટની જરૂર હોય છે. આપણે સ્ટાર્ચ એડ કરી લઈએ પછી કન્ટિન્યુઅસલી હીટિંગ તો સ્ટાર્ટ જ રાખવું પડે. કોઈ પણ રેસીપીની વાત છે. ટુ બ્રેક ડાઉન meaning it means it may not absorb moisture. It may not absorb moisture properly, which hinders means અવરોધ. એબ્ઝોર્બ વોટર એબ્ઝોર્પ્શન પ્રોપરલી ન થાય એટલે શું થાય? which hinders its thickening effect. Therefore, it is best to heat the starch. It is best to heat the starch gently and add it gradually to sauce. સોસને થીક કરવા માટે પણ થિકનિંગ એજન્ટ તરીકે વ્હાઇટ પોટેટો યુઝ થાય છે. Second one is frying food. ફૂડને ફ્રાય કરવા માટે potato starch could serve as a suitable fried food coating. ફ્રાય કરેલા ફૂડને કોટ કરવા માટે ફ્રાઈડ ફ્રૂટ કોટિંગ. It can coat foods એટલે ફૂડ્સની ઉપર કોટિંગ ક્રિસ્પીનેસ લાવી દે. It can coat foods such as chicken, fish, or vegetables before frying. Next,
The potato starch coating can give the foods a golden and crispy outer layer during the frying process. આઉટર લેયર છે એ ક્રિસ્પી થઈ જાય એન્ડ ગોલ્ડન યલો કલરનું થઈ જાય, બરોબર, ફ્રાઈંગ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારે. સપોઝ ઇન યોર એક્ઝામિનેશન ધ ક્વેશ્ચન ઇઝ આર વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ, તો તમારે બંને યુઝ થિકનિંગ એજન્ટ એન્ડ ફ્રાઈંગ ફૂડવાળું એમાં મેન્શન કરવાનું રહેશે. આની સિવાય પણ ઘણા બધા યુઝીસ છે, નેટમાં તમે સર્ચ કરજો, આ બધું મેં નેટમાંથી જ તે લીધેલું છે. તો બંને જે યુઝ છે એ અહીંયા કમ્પ્લીટ. હવે જે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે એમાં જ તે આપણે કન્ટિન્યુ, રાઈટ. સ્ટાર્ચ is a form of complex carbohydrate that is found in a variety of foods of all different colors. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનું વન ફોર્મ છે સ્ટાર્ચ. ફાઉન્ડ ઇન અ વેરાયટી ઓફ ફૂડ્સ, ઘણા બધા ફૂડ્સમાં એના જુદા જુદા કલરમાં યુઝ થાય છે. ફૂડ્સ ઓફ ઓલ ડિફરન્ટ કલર્સ, એકચ્યુઅલી વ્હાઇટ કલર હોય એનો ઓરિજિનલ કલર, બટ એમાં ફૂડ કલરિંગ એડ કરે એટલે આપણને જુદા જુદા કલરનું કોમ્બિનેશન જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, the potato is a good example of a nutritious starch. ન્યુટ્રિશન સ્ટાર્ચનું ગુડ એક્ઝામ્પલ છે. A potato eaten with the skin offers
important dietary fiber. પોટેટોને જો એને છાલ સાથે ઉપરની જે છાલ હોય એના સાથે જો આપણે ખાઈએ તો ઇમ્પોર્ટન્ટ ડાયટરી ફાઈબર તરીકે વર્ક કરે છે. એટલે ઘણીવાર એમ આપણે કહીએ કે છાલ સાથેના બટેટા ખાવા લાભદાયક છે. શું કામ? તો કંઈ ઇમ્પોર્ટન્ટ ડાયટિંગ એજન્ટ તરીકે એ ઉપયોગી છે. ઇઝ રીચ કન્ટિન્યુ in vitamin C, and a good source of potassium and vitamin B6. છાલ સાથે ખાઈએ તો એમાં વિટામિન સી પણ હોય એન્ડ પોટેશિયમ એન્ડ વિટામિન B6 નો પણ એ ગુડ સોર્સ છે. નેક્સ્ટ પોઈન્ટ, foods that are high in starch include bread, grains, cereals, pasta, તમારા બધાના ફેવરિટ પાસ્તા, રાઈસ, potatoes, peas, corn and beans. કે જેમાં સ્ટાર્ચની ક્વોન્ટિટી હાઈ હોય એવા ફૂડ કયા કયા છે? બ્રેડ છે, ગ્રેઇન છે, સેલ્સ છે, જુદા જુદા અનાજ, સેલ્સ, પાસ્તા, રાઈસ, પોટેટોઝ, પીસ, કોર્ન, બીન્સ એક્સેટ્રા. સ્ટાર્ચી ફૂડ્સ, સ્ટાર્ચ વાળા જે ફૂડ હોય, સ્ટાર્ચી ફૂડ્સ આર generally low in fat. ફેટ માં લો હોય or sometimes fat free. Starchy foods are generally low in fat or fat free, and it is also low in sodium. Except processed foods. સોડિયમનું ક્વોન્ટિટી પણ એમાં ઓછી હોય, સ્ટાર્ચી જે ફૂડ્સ હોય એ પણ જે પ્રોસેસ થઈ ગયેલા ફૂડ્સ હોય બરોબર એમાં
એક્સેપ્શનલ કેસીસ છે. એટલે શું કહે છે, સ્ટાર્ચી ફૂડ્સ આર જનરલી લો ઇન ફેટ. ફેટનું એમાં કન્સન્ટ્રેશન લો હોય, ઓર સમટાઇમ્સ ઇટ ઇઝ ફેટ ફ્રી એન્ડ ઇટ ઇઝ ઓલ્સો લો ઇન સોડિયમ. સોડિયમ આપણે જનરલી એવું કહેતા હોઈએ કે મીઠું જેમ બને એમ ઓછું ખાવું. મીઠું મીન્સ નમક મીન્સ સોડિયમ ક્લોરાઇડ NaCl. તો આવા જે ફૂડ્સ છે એમાં સોડિયમનું કોન્સન્ટ્રેશન એની ક્વોન્ટિટી પણ કેવી હોય, ઓછી. બટ એક્સેપ્ટ પ્રોસેસ ફૂડ, પ્રોસેસ ફૂડને બાદ કરતા. ક્લિયર? તો આ આપણે આખું જોયું વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ, રાઈટ? એટલે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે, સ્ટાર્ચનો મેઇન સોર્સ છે. 2 એના યુઝ છે મેઇનલી થિકનિંગ એજન્ટ તરીકે અને ફૂડને ફ્રાય કરવા માટે, મીન્સ ફ્રાઈંગ ફૂડમાં. ક્લિયર? એ ઉપરાંત પણ સ્ટાર્ચી ફૂડ્સ છે મીન્સ એમાં પણ સૂપમાં, બ્રેડ હોય, ગ્રેઇન હોય, એ બધામાં પણ એનો યુઝ થયેલો હોય છે. વ્હાઇટ પોટેટો હોય એને કઈ રીતે એક્સટ્રેક્ટ કરવામાં આવે, તો કંઈ પોટેટોને કટ કરી નાખવાનું, પછી કટ કરીને એને ડ્રાય કરવા માટે મૂકવાનું, પીસ કરીને, બરોબર, જે પ્રમાણે આપણે જોયું પ્રમાણે. છેલ્લે જે પાવડર ફોર્મ મળે એ લાઇટી મીન્સ બ્રાઇટ કલરનો હોય, શાર્પ કલરનો, ચમકતો વ્હાઇટ કલર હોય એ ટાઈપનો. કોર્નફ્લોર તમે બધાએ જોયેલો હોય છે, આઈ હોપ. તો એ તમે જોવો તો શાઇનિંગ મારતો હોય ને એકદમ વ્હાઇટ કલરનો હોય, એટલે લાઇટ પાવડરી ફ્લોર હોય. ક્લિયર? આઉટર સરફેસને ગોલ્ડન જેવો કલરેશન આપે અને ક્રિસ્પીનેસ લાવે. ક્લિયર? વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ. તો વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે, ન્યુટ્રિટિંગ એજન્ટ તરીકે એનો યુઝ થાય છે. થિકનિંગ એજન્ટમાં મેની ઓફ રેસિપીમાં એનો યુઝ કરવામાં આવે છે. શું કામ? તો કે વોટર છે એ ઇઝીલી એબ્ઝોર્બ કરી લે માટે, ફૂડને ફ્રાય કરવા માટે, વેજીટેબલ હોય, ચિકન, ફિશ, એ બધાની ફ્રાઈંગ પ્રોસેસમાં પણ વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે, મેની યુઝીસ છે એના. પોટેટો જોયું તો એની છાલ સાથે, આઉટર લેયર સાથે જો આપણે એને ખાઈએ તો એમાં વિટામિન C, વિટામિન B6, પોટેશિયમ ફ્રી, ડાયેટરી સોર્સ ફાઈબર, એ બધાનું મેઇન સોર્સ તરીકે રોલ ભજવે છે. તો અહીં આપણે વ્હાઇટ પોટેટો સ્ટાર્ચ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં રાઈસ સ્ટાર્ચ વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર સ્ટુડન્ટ? થેન્ક યુ.